ભાજપના લોકો 5 દિવસ સુધી ક્યાં હતા? આજે ચૈતર વસાવાએ આવવાની જાહેરાત કરી એટલે પૂર્વ આયોજિત કાવતરું કરી અને અમારી સાથે ભાનગડ કરવા માટે તમે મૂકી દો, આ તો કઈ રીતના ચાલે? એટલે અમારો ધ્યેય પરિવારને ન્યાય આપવાનો છે. એમના પીડિત લોકોએ અમારા પર ભરોસો મૂક્યો, વિશ્વાસ મૂક્યો, એને ન્યાય આપવાનો છે. અમારે કોઈ રાજનીતિ કરવાની નથી. આવા ભાજપના દલ્લાઓ ત્યાં મૂકી દે અને અમારા જેવા ધારાસભ્ય સાથે મગજમારી કરે એ અમે ચલાવવાના નથી. આવનારા દિવસોમાં પોલીસને પણ કીધું છે ને, બધા પીડિત પરિવારોને ન્યાય ન મળશે તો આવનારા દિવસોમાં અમે બધા જ જઈશું. 16 પરિવારોની માત્ર ચિંતા નથી, આખા જીઆઈડીસી માં કામ કરતા કામદારોની ચિંતા અમે કરી છે અને જઈશું અમે એમને ન્યાય અપાવવાનું કામ અમારું હશે. પણ ચૈતરભાઈ, કારણ કે જે રીતે ત્યાં આગળ લાફાવાળી કરવામાં આવી, ધારાસભ્યને આ રીતની લાફાવાળી શોભે છે ખરી? હા, એટલે ધારાસભ્યને કોઈ લાફાવાળી કરે અને અમે બેસી રહે એવા ધારાસભ્ય નથી. અમે તો ન્યાય માટે ગયા હતા ને. અમારે ત્યાં થોડી રાજનીતિ કરવાની હતી. આ ભાજપના કાર્યકર કોઈ દૂર દૂર સુધી એનો સગો પણ નથી, તો એને ત્યાં આવીને પોલીસ સાથે આવવાની, એને અંદર આવીને અમારી સાથે મગજમારી કરવાની શું જરૂર હતી? એને કોણ લાવ્યું? પહેલા તો એને કોણ અંદર લઈ આવ્યું? એનું શું કામ હતું? અને જો મુદ્દો શું હતો કે ભાઈ 2 જણના મૃત્યુ થયા છે અને ડેડ બોડી 2 દિવસથી પડેલી છે. કંપની વાળા જાય, બિલ પે કરે અને પછી ડેડ બોડી આપે ને, પેલા લોકો ડેડ બોડી નથી આપતા. એ મુદ્દો ગંભીર છે. 3 જણ વેન્ટિલેટર પર છે, એ મુદ્દો ગંભીર છે. 12 લોકોના જીવ અદ્ધરતાલ છે, એના પરિવારના નાના નાના બાળકો આજે એમના વંચિત થઈ ગયા છે. તો કંપનીની માનવતાની રીતે જવાબદારી શું બને છે? પોલીસની જવાબદારી શું બને છે? એમને સાંત્વના પાઠવવા માટે કે એમને સપોર્ટ આપવા માટે જવું જોઈએ કે ના જવું? અમારા કાલે ચૂંટણી હોવા છતાં અમારા જિલ્લા પ્રમુખ એમની સાથે રાતે 12 વાગ્યા સુધી હતા અને અમે ખુદ મેનેજરને ફોનો કર્યા છે, અમારા પીઆઈ ને ફોનો કર્યા છે, અમારા પ્રમુખે બધા સાથે લાઈનઅપ કર્યું, તો પણ માણસને પેટનું પાણી ના હલે. માણસો મૃત્યુ થઈ જાય ત્યાં સુધી કંપનીના માલિકને પેટનું પાણી ના હલે તો એમના માટે આ માણસો નથી? આ આદિવાસીઓ છે એટલે બધું ચાલી જવાનું? 5 લાખની વાત કરે એ લોકો, તો કોઈનો જીવ 5 લાખમાં આવે છે? એમના નાના બાળકો છે તે શું કરશે? એમના ઘરડા મા બાપ છે તો શું કરશે? એટલે મૂળ વાત આ છે, પણ એને ઢાંકી દેવા માટે, એ મુદ્દો ડાયવર્ટ કરવા માટે આ લોકો જે મગજમારી કરતા હતા એને ક્રોપ કરીને મારો વિડીયો ફેરવે છે. પણ ન્યાય માટે અમે લડીશું. અમે કોઈનાથી બીએ નહીં. આવા ભાજપના દલ્લા લોકો આવી અને એને અમારી લડતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, એનાથી અમને ફેર પડતો નથી. અમે એમને પૂછીએ છીએ કે ક્યાં હતા તમે? 5 દિવસ સુધી ભાજપના કયો નેતા એમને પૂછવા માટે ગયો? ક્યાં હતા બધા? પોલીસ પ્રશાસન ક્યાં હતું? આજે જ કેમ અમે ગયા એટલે લોકો આવી ગયા? આજે જ કેમ એ લોકોને ખબર પડી? અને જે દુઃખની ઘડી હતી, મને દુઃખ ક્યારે થઈ? દુઃખની ઘડીમાં એ લોકો મારી સાથે વ્યક્તિગત મગજમારી કરવા લાગ્યા. એ વાત બહુ ગંભીર. એને મેં કીધું ભાઈ શાંતિ રાખ, શાંતિ રાખ. એને અડધો કલાક સમજાયો. મારી સાથે જીબાજોડી કરવાથી આમને ન્યાય અપાવવાનો, ન્યાય મળવાનો નથી. શાંતિ રાખ. એને અડધો કલાક સમજાવું, ભાઈ